હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે છે ને ભાઈ આપણે કોણ આવ્યું જો અને તો મળતો આ ભાઈ કોણ છો તમે? અજ્જુભાઈ. ડિટેલ તો આપો. અજ્જુભાઈ વ્લોગર્સ. અજ્જુભાઈ વ્લોગ મહીસાગર થી. આ ને તો મળતા હશો. આપણે અજ્જુભાઈ વ્લોગ છે, આપણે એના ઘરે પણ ગયા હતા, 2-3 દિવસ રોકાણા હતા. પછી આપણો સામાન છે અજુભાઈ ના ઘરે મૂકીને આવી ગયા હતા ને અજુભાઈ પછી આપણો ઘરે સામાન પહોંચાડ્યો હતો. પછી આપણે ક્યાં બેઠા હતા? હા, મહાકુંભમાં અમે પાછા બાપા સીતારામ ક્ષેત્રમાં ભેરા હતા. 1-2 દિવસ ભાઈ સેવામાં હતા. પછી હું તો ઘણા દિવસ સેવામાં હતો, 15-20 દિવસ. પછી ત્યાંથી પાછા અજુભાઈ નીકળી ગયા હતા. ક્યાં? અયોધ્યા ગયા હતા. અયોધ્યાથી પછી અજુભાઈ પાછા ઘર તરફ નીકળી ગયા હતા. અને ત્યાંથી આપણે પછી યુપીની યાત્રા કરી. એમ કરતા કરતા આપણે અત્યારે ઉત્તર પ્રદેશમાં આવી ગયા. ઉત્તર પ્રદેશમાં આપણી યાત્રા પૂરી થઈ છે અને અજુભાઈની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે અજુભાઈને બદ્રીનાથ જવાનું હતું, બટ માહોલ થોડો ખરાબ હતો એટલે તરત સીધા આવી ગયા છે. આપણે બોલેરામાં ગાડી નાખી અને સીધા અત્યારે હરિદ્વાર. અને હરિદ્વાર હું લેવા ગયો હતો. પછી ભાઈ છે ને મતલબમાં ફૂલ ખાલી મતલબ શરીર બરીર કામ કરતું બંધ થઈ ગયું હતું. ભાઈને ચક્કર આવતા હતા. પછી અહીંયા આવીને સૂઈ ગયા અને પછી આવીને થોડીક વાર પછી ઉઠી લીંબુ પાણી પીધું, નાહી ધોઈને તૈયાર થયા, પછી જમી અને થોડીક વાર બહાર ગયા હતા અને હવે પાછા આવી ગયા છે એમ રૂમે. કહેશો તમે અમારી ઓડિયન્સને? બસ ઊંઘવાનું થાય જ ભાઈ. તો મળીએ આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં. અને આપણી ન્યૂ પ્લાનિંગ છે ને ભાઈ ઘણી છે. ઘણા લોકોને ખબર છે એટલી જ કે હું જમ્મુ કાશ્મીરમાં જવાનું છું, પણ જમ્મુ કાશ્મીરમાં નહીં, હું ઘણી જગ્યાએ જવાનું છું. તો વેઇટ કરો અને જલ્દી આપણે ન્યૂ પ્લાનિંગ આપણે બતાવશું બધાને. બાકી હા, પ્લીઝ આપણા ફૂલ વિડીયોમાં છે ને ભાઈ જલ્દી ડેઈલી આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ છે ને પેજને ફોલો કરી દેજો અને કોમેન્ટમાં છે ને જય ગઢ યુઝર લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો તમને બધાને કન્ફ્યુઝ હજો કે અત્યારે કેમ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે છે ને વાગી ગયા છે 9:30. તો આજે મેં આખા દિવસનો વ્લોગ શૂટ નથી કર્યો. હું હતો તિલવાડાથી આગળ અને ત્યાંથી હું 200 કિલોમીટર હરિદ્વાર કઈ રીતે પહોંચ્યો, શું થયું, બધી ડિટેલ્સ તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો. અને મહીસાગરથી 4 દાની સાયકલ યાત્રાના થઈ ગયા આપણે કમ્પ્લીટ આજે 33 દિવસ. તો કાલે નાઇટ મેં તિલવાડામાં રોકાયો હતો. તો કાલે નાઇટ મેં તિલવાડા રોકાયો તો મેં લગભગ 10-11 વાગે સૂઈ ગયો હતો ત્યાં. તો છે ને હું સવારે ઉઠ્યો ને તો મારી તબિયત છે ને એકદમ ખરાબ થઈ ગયેલી. અને હું સવારે જેવો ઉઠ્યો ને એવો મેં તાવ આવી ગયેલો બરાબર અને માથું ચડી ગયેલું. પછી હું ત્યાંથી ફ્રેશ થયો. પછી ફ્રેશ થઈ અને નીકળ્યો. મેં કીધું ધીમે ધીમે આગળ જાઉં, ગમે ત્યાં સારી જગ્યા મળશે તો ત્યાં આરામ કરીશ. તો મેં ત્યાંથી 2-3 કિલોમીટર ગયો અને મને છે ને ચક્કર આવ્યા. પછી છે ને તબિયત મને ખબર પડી ગઈ કે મારી તબિયત છે ને હવે શરીર સાથ આપે એવું નથી લાગતું. તો મારી તબિયત છે ને બહુ ખરાબ થઈ ગયેલી. એટલે પછી મેં છે ને ત્યાંથી એક મારા મિત્રને ફોન કર્યો. અત્યારે ટ્રાવેલ કરતા મારા મિત્રો છે એક, અત્યારે બદ્રીનાથ એને 100 કિલોમીટર જેટલું બાકી છે, જે ધવલ કરીને છે. આપણે એને કોલ કર્યો તો એને કોલ નહીં ઉપાડ્યો. ત્યાર પછી મેં એક બીજો છે યુપીનો ડમરૂ સાથે બ્લોગિંગ કરે છે, અર્જુન નામ છે એનું પણ. તો મેં એને કોલ કર્યો કે ક્યાં છો એમ. તો એણે મને કીધું કે હું અત્યારે બદ્રીનાથમાં છું, તમારે આવવું હોય તો તમે અત્યારે અહીંયા આવતા જ નહીં એમ, તમે અત્યારે નીચે જતા રહો. કેમ કે અહીંયા છે ને મોસમ બહુ જ ખરાબ છે અને ટ્રાફિક પણ એટલું બધું છે અને વરસાદ પડે છે. તો જેને લઈ અને ડુંગર પણ પડવાની શક્યતા છે અને તે ટ્રાફિક બહુ જ છે બદ્રીનાથમાં. તેમણે કીધું કે અત્યારે તમે અહીંયા આવતા નહીં, અત્યારે અહીંયા બહુ રિસ્ક છે અને તમારી તબિયત પણ ખરાબ છે, તો તમે અહીંયા નહીં આવતા. તો ત્યાર પછી મેં એક મારો બીજો ફ્રેન્ડ છે ભાવેશ બ્લોગ કરી, તમે ઓળખતા હશો, મેં એને કોલ કર્યો તો એ હરિદ્વાર હતો. પછી ત્યાંથી મેં પ્લાન કેન્સલ કર્યો બદ્રીનાથ જવાનો. અને મેં ત્યાંથી સાયકલ છે ને ગાડીમાં મૂકી, કેમ કે મને સાયકલ લઈને ચાલતું નહોતું ચલાતું, તો સાયકલ ચલાવીને કઈ રીતે આવી શકતું. પછી મેં ત્યાંથી છે ને મારી સાયકલ એક ગાડીમાં નાખી અને પછી મેં સીધો ઋષિકેશ આવી ગયો. અને અત્યારે હું પહોંચી ગયો છું હરિદ્વાર. તો હરિદ્વાર તમે અમારો એક ફ્રેન્ડ છે ભાવેશ કરીને, તમે બધા ઓળખતા જ હશો. તો એ રોકાયો છે ને ત્યાં હું રોકાયો છું બાપા સીતારામ આશ્રમ. તો એનું સામાન છે બધું. અને અત્યારે હું અહીંયા સમથિંગ 3 વાગે પહોંચી ગયો હતો. તો મને છે ને અહીંયા આવ્યો ને પણ બહુ જ હાલત ખરાબ હતી. તો અહીંયા આવીને લીંબુ શરબત પીધું. પછી ત્યાર પછી મેં નાઈન ફ્રેશ થયો. પછી દવા પણ લીધી, લીંબુ શરબત પીધું. પછી એમ થોડું સારું લાગ્યું અત્યારે. પછી અત્યારે અમે જમીન પાછા બહાર ગયેલા સામાન લેવા માટે થોડું. પછી અત્યારે મને છે ને થોડું સારું લાગ્યું. એટલે પછી મને થયું કે મેં યુટ્યુબનો વિડીયો નથી લીધો અને મેં ડાયરેક્ટ આવી ગયો છું. તો મારા જે ઓડિયન્સ છે એમને મારે શું જવાબ આપવાનો. તો બસ અત્યારે મેં વિડીયો શૂટ કરું છું. લગભગ વાગી ગયા છે 9:30. તો અત્યારે તબિયત કમ્પ્લીટ છે, પણ અત્યારે છે ને ઉત્તરાખંડમાં ટ્રાવેલ કરવી બહુ જ
હાર્ડ છે મતલબ, તો અત્યારે ઉત્તરાખંડમાં ટ્રાવેલ નહીં કરી શકાય. તો અત્યારે મેં છું હરિદ્વાર, અને કાલ માટે આપણે એક નવું પ્લાનિંગ છે. બહુ જ એટલે બહુ જ યુનિક રહેવાનું છે, કેમ કે આ પ્લાનની મેં કોઈને જાણ નથી કરી. અને આ પ્લાનમાં આપણે બહુ બધું કરવાના છે ખાસ. તો જો પાવર બેગ એક છે, પછી ખાસી બધી છે, મતલબ 3 પાવર બેગ છે, પછી બીજું બી સામાન લઈ લીધું છે આપણે ઘણું બધું. તો આટલી બધી પાવર બેગ છે. પછી હજી આપણે ખાસું બધું સામાન લેવાનું છે, જેમાં આપણે જમવાનું બનાવવાનું, પછી બીજું સ્લીપિંગ બેગ ને બધું લેવાનું છે. એટલે આ બધું જાણ્યા પછી તમને બધાને ખબર પડી ગયા છે કે સ્લીપિંગ બેગ લેવાનું છે એટલે ક્યાં જવાનું હશે. કાલ માટે કંઈક નવા અંદાજમાં અમે કાલનો વ્લોગ શૂટ કરશું, એમાં તમને બધી ડિટેલ્સ આપી દઈશું. અને કાલથી અમે કંઈક નવી જર્ની સ્ટાર્ટ કરવાના છીએ, કેમ કે અત્યારે ઉત્તરાખંડમાં ટ્રાવેલ કરવી શક્ય નથી. અત્યારે બહુ જ ભીડ છે અને વાતાવરણ બી બહુ જ ખરાબ છે. તો અત્યારે અમે અહીંયા ટ્રાવેલ નથી કરતા. અને અહીંયા છે ને હોળી અને દિવાળી સુધી ચાલુ રહેવાનું છે, એટલે કે હજી 3-4 મહિના ચાલુ રહેશે મંદિર. તો અત્યારે અમે અહીંયા ટ્રાવેલ નથી કરતા, અને અમે અત્યારે અહીંયાથી મતલબ ઉત્તરાખંડ સ્ટેટ છોડી અને અમે બીજા સ્ટેટમાં જવાના છીએ. તો એમાં છે ને ખાસ તમને બધી અપડેટ જાણવા મળશે. તો નવું તમારા બધા માટે નવું છે, તો શું નવી અપડેટ છે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને વિડીયોને બધું શેર કરજો. બાકી આજનો વિડીયો આટલા સુધી. બાકી તબિયત આપણી ખરાબ છે, મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી